ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને દર વર્ષે બ્રહ્માકુમારી બહેનો પરમાત્મા શિવ બાપાની રાખડી બાંધે છે। આ વર્ષે પણ રાષ્ટ્રપતિજીને તેમની રાખડીની રાહ હતી અને તેમની રાહ ત્યારે પૂરી થઈ જ્યારે ગુરુગ્રામ સ્થિત ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટરની નિર્દેશિકા બીકે આશા દીદી, વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બીકે સવિતા, બીકે સાધના, બીકે નિકિતા, બીકે ફલક અને માઉન્ટ આબુ મુખ્યાલયથી બીકે લીના બહેન રાષ્ટ્રપતિજીને મળવા પહોંચ્યા। દ્રૌપદી મુર્મુજીએ તમામ બહેનોનું દિલથી સ્વાગત કર્યું। તે પછી બીકે બહેનોએ તેમને ઈશ્વરીય રક્ષા કવચ એટલે કે રાખડી તેમની કલાઈ પર બાંધીને રૂહાની જ્ઞાન ચર્ચા કરી। ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે દિલ્હી ઝોનની નિદેશિકા બીકે આશા દીદી, બીકે ચક્રધારી દીદી, બીકે શુક્લા દીદી, વરિષ્ઠ અજોગ શિક્ષિકા બીકે અનુસુયા દીદી અને બીકે ફલક બહેને આત્મિક મુલાકાત કરી। બધાએ તેમને આત્મિક સ્મૃતિનો તિલક લગાવ્યો, રક્ષાબંધનની શુભકામનાઓ આપી અને ઈશ્વરીય સંદેશ આપ્યો।